અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સંસ્કાર બંગલોઝમાં રહેતા દંપતીને ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવનાર ઠગ દંપતીએ 19 લાખ ચાઉ કરી લેતા છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધી। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સંસ્કાર બંગલોઝમાં રહેતા સુશીલા ઉર્ફે આરતીબેન શુક્લા અંકલેશ્વર જેડીસીમાં આવેલ વિધિ ટ્રાન્સપોર્ટમાં એકાઉન્ટમાં નોકરી કરે છે, જેઓની સાથે નોકરી કરતા ભાવિક ત્રિવેદી અને તેઓની પત્ની અંકિતા ત્રિવેદીએ મહિલાને ગ્રીન માઇન્ડ્સ કન્સલ્ટ નામની ફાઇનાન્સ કંપની ચલાવી મોટા પાયે અલગ અલગ બેંકોમાંથી લોન અપાવી લોનનો 60% હિસ્સો ભારત સરકાર દ્વારા ચાલતી અલગ અલગ પોલિસીઓમાં ઇન્વેસ્ટ કરીને પૈસા ડબલ કરી આપેલ છે અને તેઓ બંને વિવિધ ફાઇનાન્સ કંપનીઓમાં અને અલગ અલગ બેંકોમાં ઓળખાણ ધરાવે છે, જેથી સરળતાથી મોટી રકમની લોન અપાવી લોનની રકમના 40% રોકાણકાર કે જેના નામે લોન કરાવેલ હોય તેને આપે છે અને બાકી રહેતી 60% લોનની રકમ ભાવિન ત્રિવેદી અને અંકિતા ત્રિવેદી ભારત સરકાર દ્વારા આપવામાં આવતી અલગ અલગ રોકાણ સારી એવી પોલિસીઓમાં રોકાણ કરી જેમાંથી મળતા નફામાંથી બેંકની લોનના હપ્તા પણ ભાવિન ત્રિવેદી જ ભરે છે, જેવી માહિતી મહિલાના પતિએ આપતા મહિલાએ વિશ્વાસમાં લઈ ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવનાર ઠગ દંપતીએ 19 લાખ ચાઉ કરી લેતા છેતરપિંડી અંગે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।